સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજનું આપણા ચેપ્ટરનો લાસ્ટ સેશન કે જે છે રોલિંગ મોશન ઉપર આપણે આજે ચર્ચા કરવી છે. જો સાંભળો, રોલિંગ મોશન છે અત્યાર સુધી આપણે જે ભણ્યા હતા એમાં જે અક્ષ હતી, અક્ષ સ્થિર હતી. સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ થતી હતી, એટલે કે અક્ષ સાથે ગતિમાન નહોતી. અથવા બીજા શબ્દોમાં હું તમને એમ કહું તો એવું કહી શકાય કે આપણે મોટાભાગના કેસમાં CM ને સ્થિર રાખ્યો છે અને જે અક્ષને અનુલક્ષીને ગતિ થતી હતી અક્ષ કેવી હતી? સ્થિર હતી. પણ આપણે એની જગ્યાએ હવે વિચારી લઈએ કે કોઈ એક એક્ટિવાનું આપણું ટાયર હોય, બરોબર? હવે એક્ટિવામાં આપણે જેવું લીવર મારી તો ગાડી કેમ આગળ હાલવા માંડે છે વિચારો. એની જગ્યાએ તમે ઊભી ગોળી ચડાવી દો અને ત્યારે તમે લીવર મારો છો તો શું થશે? તો કે એ પૈડું એમને ત્યાં ફર્યા રાખશે, એટલે કે ત્યાં અક્ષ સ્થિર રહેશે. પણ જેવું તમે ત્યાંથી સીધી ઘોડી નીચે ઉતારો છો તો સીધે સીધું હાલવા માંડે છે, એટલે આખી ગતિ આમ થાય છે વિચારો, કે જેમાં અક્ષ છે એ કેવી છે? તો કે અક્ષ મુવમેન્ટ કરે છે. એ સમજવા જેવી વાત છે, એ ડિસ્કશન જોવા જેવી વાત છે સાહેબ. તો એ રોલિંગ મોશન આખી કેમ થાય છે એમાં જો ડિટેલિંગમાં જાય તો ખાલી રોલિંગ મોશન સમજવામાં 1.5 કલાક થાય, પણ આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં વ્યવસ્થિત રીતે કોન્સેપ્ટ પણ પરફેક્ટ ક્લિયર થાય એવી રીતે આપણે ચર્ચા કરી લઈએ. તો ધ્યાન દો, જ્યારે સમજો બરોબર, જ્યારે વર્તુળાકાર પદાર્થ સંપર્કમાં ન હોય ત્યારે કોની સાથે? સપાટી સાથે સંપર્કમાં ન હોય ત્યારે. ત્યારનું વર્કિંગ શું થશે વિચારો? સપાટી સાથે કોઈ સંપર્કમાં નથી અને એ શું કરી રહ્યું છે? તો કે ભ્રમણ કરી રહ્યું છે. સાંભળજો બરોબર રીતે, આ સેન્ટર બરોબર, એટલે આ એનો શું થયો? તો કે CM. ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે, આ એનો CM છે. R જેટલી એની ત્રિજ્યા છે. સાંભળજો બરોબર રીતે, R એની ત્રિજ્યા છે, R એની ત્રિજ્યા છે. ચાલો, તો હવે આ જે ભ્રમણ કરી રહ્યો છે, જ્યારે વર્તુળાકાર પદાર્થ સપાટી સાથે સંપર્કમાં ન હોય ત્યારે આનું વર્કિંગ કેવું થશે? તો સૌથી પહેલા વિચારો, સમજો, આ વર્તુળાકાર પદાર્થ જે છે સપાટી સાથે સંપર્કમાં નથી, તો શું આ CM ઉપર કોઈ બાહ્ય બળ લગાડે? ન લગાડે. જ્યાં સુધી CM ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી શું થાય? તો કે CM અહીંથી હલે નહીં. અને CM નો હલે સાહેબ, સમજો બરોબર રીતે, આ CM નો હલે એનો મતલબ કે આ બીજા એકેય કણો રેખીય ગતિ ન કરી શકે. ચાક ગતિ તો કરી જ શકે, પણ આ CM પાસે કાંઈ વેગ નથી, તો ત્યાં સુધી આ પદાર્થ એકેય આગળ નહીં વધી શકે. આનું એક સિમ્પલ હું તમને એક્ઝામ્પલ દેવા માંગુ છું, સમજો બરોબર રીતે. આ એક પદાર્થ છે, ચાલો માની લો. હવે આ પદાર્થ નો CM આ સેન્ટર છે, આની આસપાસ આ ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. વિચારજો, કેટલા કોણીય વેગથી? ઓમેગા જેટલા કોણીય વેગથી આ ભ્રમણ કરે છે. વિચારજો. હવે ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે, પણ આ CM સ્થિર છે. પણ વિચારો, જો આનો CM જો મોશનમાં હોય, CM પણ જો ગતિમાં હોય, તો બચ્ચાઓ CM ગતિમાં છે એનો મતલબ કે એના બીજા બધા કણો ઓલરેડી ગતિમાં હોય જ. કારણ કે CM બનેલો શેનો છે? તો કે આ કણો બધાને ભેગા કરીને CM બનેલો છે. સાવ સિમ્પલ વાત છે, સાવ કોમન સેન્સની વાત છે. એનો મતલબ કે જો CM ગતિ કરે તો CM એટલે કે સેન્ટર ઓફ માસ મોશન કરતું હોય, તો બીજા બધા કણો એટલા જ વેગથી ગતિ કરતું હોય. આ વસ્તુ તમારે પરફેક્ટ મગજમાં રાખવાની છે. આ CM સ્થિર છે એનો મતલબ કે આ બીજા એકેય કણોને રેખીય ગતિ એની પાસે એકેય રહેલી નથી. ચાક ગતિ કરી શકે, જેમ કે ચાક ગતિ કરતા હતા એમ ચાક ગતિ કરી શકે, પણ રેખીય ગતિ એમની પાસે એકેય પાસે રહેલી નથી. આ વસ્તુની ખાસ નોંધ લેવાની છે સાહેબ. ચાલો, તો હવે વિચારો, મારે શું કરવું છે? તો કે મારે આ ટાયરને આગળ હલાવવાનું છે. એટલે શું થશે? જોજો બરોબર. પહેલા વર્તુળાકાર પદાર્થ સપાટી સાથે સંપર્કમાં ન હોય ત્યારે શું થશે? તો કે આ પોઈન્ટ A અને આ પોઈન્ટ B, R જેટલી ત્રિજ્યા છે, ઓમેગા જેટલી સ્પીડ છે, તો આનો વેગ કઈ દિશામાં હશે? સ્પર્શકની દિશામાં. કેટલો હોય? V = R × ઓમેગા. રેડી? અને આનો વેગ કઈ બાજુ હશે? તો કે ઓપોઝિટ દિશામાં. કેટલો વેગ હશે એનો? V = R × ઓમેગા. R ઓમેગા જ હોય, કારણ કે આની ત્રિજ્યા કેટલી છે? તો કે R જેટલી ત્રિજ્યા છે. આની R જેટલી ત્રિજ્યા છે, R ઓમેગા. કામ પૂરું તમારું. ચલો, હવે સમજો બરોબર રીતે. હવે ધ્યાન દેજો અહીંયા વ્યવસ્થિત રીતે. હવે એની જગ્યાએ સમજો, કારણ કે સેન્ટરને અનુલક્ષીને જે ડિસ્ટન્સની વાત છે, એની જગ્યાએ આપણે કોઈ C પોઈન્ટ વિચારીએ. C પોઈન્ટ અહીંયા છે. ચાલો, આ C પોઈન્ટ કેટલા ડિસ્ટન્સ છે? તો કે R/2 જેટલા ડિસ્ટન્સે છે C પોઈન્ટ. ઓકે, તો આ C પોઈન્ટનો વેગ કેટલો થશે? સિમ્પલ છે. તો આ પોતાનું નાનું સર્કલ બનાવતું હશે, સમજી શકો છો.
હવે આ નાના સર્કલમાં એનો વેગ એટલે કેટલો થાય તો કે વેગ એનો વીસી થાય તો આ વીસી ની કિંમત કેટલી થાય તો વીસી ઇઝ ઇક્વલ ટુ r/2 ઇન્ટુ ઓમેગા કારણ કે બધાના ઓમેગા સેમ હશે પણ ત્રિજ્યા કેટલી છે તો કે અડધી છે. ગોટ ઇટ. ચાલો હવે શું થશે તો કે જેવો આ જે વર્તુળાકાર પદાર્થ છે આ વર્તુળાકાર પદાર્થને સપાટી સાથે સંપર્કમાં લઈ આવવામાં આવે તો શું થાય વિચારો. જેવો તમે એને સપાટી સાથે સંપર્કમાં લઈ આવો એટલે શું વસ્તુ બને છે વિચારવા જેવી બાબત છે. જોજો કારણ કે સાહેબ તમારે સીએમ પર બળ લાગવું જોઈએ. સીએમ મતલબ કે કોઈ પદાર્થ ઉપર બળ લાગવું જોઈએ. જો સીએમ ઉપર બળ લાગે તો જ સીએમ ગતિમાં આવે અને સીએમ ગતિમાં આવે તો જ આ બધા પદાર્થ ગતિમાં આવે બાકી ગતિમાં ન આવે. તો સમજવા જેવી વાત હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ આ વાત છે. સાંભળજો મારી વાત કે જેવો તમે એને સપાટી સાથે સંપર્કમાં લઈ આવો. ચાલો આ સપાટી છે આ સપાટી સાથે તમે જેવું એ પદાર્થને શું કરશો તો કે સંપર્કમાં લઈ આવશો. આ સપાટી સાથે જેવો તમે આ પદાર્થને સંપર્કમાં લઈ આવો છો તો શું વસ્તુ બને છે સપાટી સાથે પદાર્થને સંપર્કમાં લઈ આવતા અહીંયા જે રહેલો આ જે કણ છે આ કણ ઓપોઝિટ ડિરેક્શનમાં r ઇન્ટુ ઓમેગા જેટલો એને વેગ હોય છે કારણ કે તમને ખબર જ છે અને આ કણને આ દિશામાં r ઇન્ટુ ઓમેગા જેટલો વેગ હોય છે. સેન્ટર કેવું છે તો કે સ્થિર છે. પણ શું થશે આ કોના જેવી વાત છે આ આખે આખું ટાયર આમ ભ્રમણ કરી રહ્યું છે એવું વિચારો. ચાલો આ ટાયર આખે આખું આમ ભ્રમણ કરી રહ્યું છે આમ આખું રેડી. તો હવે જેવો એ સંપર્ક સપાટી સાથે આવશે સંપર્ક સપાટી સાથે જેવો આવે એટલે સીધે સીધો અહીંયા અથડાશે. સીધો એ આ સેવો સંપર્ક સપાટી સાથે આવશે એટલે સીધો આની સાથે અથડાશે. હવે અથડાશે એટલે શું થશે તો કે આ જે કણ છે આ કણ આ સપાટીને આ બાજુ બળ લગાડશે. બળ લગાડશે મતલબ આ સપાટીને કહેશે તમે આ બાજુ જાઓ. પણ જેવો તમે સંપર્કમાં આવશે એટલે આ વસ્તુ આમ લાગવાને લીધે સામે ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ આવશે અને ઈ ફોર્સ તમારું ક્યુ પ્રેઝન્ટ થશે એકને માત્ર એક ઈ ઘર્ષણ બળ કે જે ઘર્ષણ બળ પ્રમાણે આ કણ છે આ દિશામાં r ઓમેગાથી જવો જોઈએ એની જગ્યાએ ઘર્ષણ બળ આ દિશામાં પ્રેઝન્ટ થાય છે. મતલબ કે ઘર્ષણ બળ જે દિશામાં ગતિ થવાની હોય છે કારણ કે આ દિશામાં ઓમેગા છે તો ટાયર આમ ફરે તો ઈ જ દિશામાં ઘર્ષણ બળ અહીંયા પ્રેઝન્ટ થાય છે. સાહેબ જુઓ હવે આ ઘર્ષણ બળ લાગ્યું એટલે શું આ ઘર્ષણ બળ ખાલી એક આ બિંદુ ઉપર લાગ્યું છે નહીં. ભલે આ એક બિંદુ ઉપર લાગ્યું પણ આ ઘર્ષણ બળની અસર આખે આખા પદાર્થ ઉપર હોય. એનો મતલબ કે આખે આખા પદાર્થને આ દિશામાં બળ લાગ્યું છે એટલે આખે આખો પદાર્થ પ્રવેગ ઉત્પન્ન કરશે અને આખે આખા પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય એનો મતલબ કે સીએમ નો જે વેગ 0 છે એમાંથી સીએમ નો વેગ વધશે. સાહેબ સીએમ ને વેગ આવશે. હવે શું થાય તો કે સમજો સીએમ ને જેવો વેગ આવ્યો સપોઝ કેટલો વેગ આવ્યો તો કે 1 મીટર પર સેકન્ડ સીએમ ને વેગ આવ્યો છે. વિચારી લ્યો સીએમ નો વેગ હતો 0 એમાંથી 1 મીટર પર સેકન્ડ આવ્યો તો આ 1 મીટર પર સેકન્ડ ને જે વીસીએમ છે એ વીસીએમ ઈ બધા કણમાં તમારે એડ કરવો પડશે. સાહેબ બધા કણમાં વીસીએમ એડ થશે એટલે કે એક તો વેલોસિટી એની પાસે હતી જ. કઈ વેલોસિટી હતી તો કે એક તો આ ત્રિજ્યાવર્તી એની પાસે વેગ હતો જ જેમ અહીંયા વેગ હતો. વિચારો આ કણ પાસે આ દિશામાં આ કણ પાસે આ દિશામાં હોય પણ એક એડિશનલ એડ થયો કે જેવો એને સંપર્કમાં લેવો કે જે વીસીએમ એડ થયો એટલે અહીંયા રહેલો જે કોઈ કણ છે આ કણ એ હું કહી દઉં તો એની પાસે એક તો સ્પર્શકની દિશામાં વેગ છે અને આ વીસીએમ જેટલો પણ વેગ છે એટલે ઈ કણ પાસે બે પ્રકારના વેગ છે એટલે ટોટલ વેગ થયો એક તો r ઇન્ટુ ઓમેગા એટલે મેઇન r ઇન્ટુ ઓમેગા એની ત્રિજ્યા આ એની ત્રિજ્યા અને પ્લસ વીસીએમ આ એનું થશે. સાહેબ આ સમજવાની વાત છે. આ ખાસ તમે મગજમાં ક્લિયર કરીને રાખજો. જરાય લોચા નો થાય ખાસ જોજો સાહેબ સમજવા જેવી વાત છે આખી એટલે આ દિશામાં છે અને આ દિશામાં વીસીએમ છે બે વચ્ચેનો એંગલ કાંઈક રહેશે ઈ નેટ એનો પછી મળે. તો એનો મતલબ શું થયો કે આ વીસીએમ નો જેવો વેગ આવ્યો એનો મતલબ કે બધા કણોને આ દિશામાં વેગ આવ્યો એનો મતલબ કે આ 1 મીટર પર સેકન્ડ આમાં પણ એડ થશે અને આ 1 મીટર પર સેકન્ડ આ દિશામાં પણ એડ થશે કારણ કે આ દિશામાં વેગ છે. એટલે જે r ઓમેગા છે એ r ઓમેગાને 1 મીટર પર સેકન્ડ શું કરશે તો કે ઓપોઝ કરશે. એના કારણોસર શું થશે કે જે પેલા આટલી તાકાતથી આ પાછળ થ્રો થતો તો આટલી તાકાતથી આ પાછળ થ્રો થતો તો એ થ્રોનું પ્રમાણ શું થઈ જશે ઘટશે કારણ કે આ પેલા 5 મીટર પર સેકન્ડ હવે આ 5 ની સામે એક આવી ગયો છે સાહેબ એટલે નેટ 4 જ થયા એટલે હવે ઓછું થ્રો કરશે સાહેબ પણ ત્યાં ઘર્ષણ પ્રેઝન્ટ હશે. ઘર્ષણ ક્યાં સુધી પ્રેઝન્ટ રહેશે જ્યાં સુધી આ 5 અને સામે 5 નો થઈ જાય ત્યાં સુધી ઘર્ષણ પ્રેઝન્ટ રહેશે. એક પરિસ્થિતિ એવી આવશે
કે જ્યારે આ દિશામાં જે આર ઓમેગા છે એટલો જ આર ઓમેગા આ દિશામાં થઈ જાય, એટલે જ્યારે કણ સંપર્કમાં આવે ત્યારે ઈ કણ ક્ષણ માટે કેવો રહે તો કે સ્થિર રહે સાહેબ. કેવો રહેશે ક્ષણ માટે? ઈ સ્થિર રહેશે. ઈ જ્યારે ઘટના બને ત્યારે હવે આ ક્ષણ માટે સ્થિર, એનો મતલબ કે જે કણ પેલા આમ ધક્કો મારતો હતો એની જગ્યાએ હવે ખાલી કણ આમ થાય છે, એનો મતલબ કે આ કણ એને આમ કહેતો જ નથી, તો ત્યાં ઘર્ષણ પ્રેઝન્ટ નહીં થાય, ત્યારે ઘર્ષણ નાબૂદ થઈ જશે સાહેબ. અને ત્યારે સંપૂર્ણ રોલિંગ શરૂ થઈ ગયું છે એવું કહેવામાં આવે. આ સમજવાની વાત છે સાહેબ. એટલે એનો મતલબ શું થયો? નેટ છેલ્લી સંપૂર્ણ રોલિંગ દરમિયાન સંપૂર્ણ રોલિંગ બાદ શું થાય વિચારો. આ સંપર્ક સપાટી છે તો આની પાસે જે આર ઓમેગા બેક સાઈડ હતો, આ આર ઓમેગા, એને ફ્રન્ટમાં પણ આર ઓમેગા આવે સાહેબ. આ વીસીએમ ને ખાલી આ દિશામાં આર ઓમેગા છે, અને આની પાસે એક તો ઓલરેડી આર ઓમેગા હતો પ્લસ આર ઓમેગા, એટલે 2 આર ઓમેગા થશે સાહેબ. આની પાસે 2 આર ઓમેગા, આર ઓમેગા, અને આનો વેગ કેવો થશે તો કે 0 થશે. આ સમજવાની વાત છે. હવે જ્યારે આ વીસીએમ ની કિંમત આર ઓમેગા થાય, એટલે કે જ્યારે વીસીએમ ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય ત્યારે સંપૂર્ણ રોલિંગ શરૂ થયું છે તેમ કહેવાય. ત્યારે સંપૂર્ણ રોલિંગ શરૂ થયું છે તેમ કહેવાય. જ્યારે વીસીએમ ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય ત્યારે સંપૂર્ણ રોલિંગ શરૂ થયું છે તેમ કહેવાય. તો વિચારો અહીંયા કોણ પ્રેઝન્ટ હતું? એટલે કે ઘર્ષણને લીધે વીસીએમ ની કિંમત જે 0 હતી એમાંથી વીસીએમ ની કિંમત કેટલી થઈ તો કે આર ઓમેગા થઈ. એટલે ઘર્ષણ ગતિની દિશામાં આવ્યું, એટલે ઘર્ષણ સીએમ ની જે ગતિ છે એ ગતિની દિશામાં કોણ આવ્યું તો કે ઘર્ષણ આવ્યું. જે આ વસ્તુ સમજવાની છે, ખાસ વસ્તુ આ મગજમાં ક્લિયર કરીને તમારે રાખવાની થશે. ચાલો, તો એનો મતલબ કે સંપૂર્ણ રોલિંગ બાદ ઘર્ષણ કેટલું થઈ જશે તો કે 0 થશે. એટલે એક વસ્તુ અહીંયા એડ કરી દઉં કે સંપૂર્ણ રોલિંગ બાદ એફ ની કિંમત કેટલી થઈ જશે તો કે 0. તો લાઇટ થઈ તમને, એનો મતલબ શું થયો? વીસીએમ ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા આવ્યું, એટલે બીજા બધાય કણ ને આર ઓમેગા જેટલો વેગ છે, એટલે ઓબ્વિયસ છે વીસીએમ પાસે વેગ એટલે બીજા બધાય પાસે વેગ, એટલે આ સીધો આગળ આયલો જાય સાહેબ. મતલબ કે આ ટાયર આખું ગતિ કરતું જાય, અને એ ટાયર આમ જ ગતિ કરે કારણ કે ઓલરેડી આમ તો એને વેગ છે જ, ઓમેગા છે જ. આ એનું કારણ છે. તો અહીંયા ઘર્ષણ હતું, એ ઘર્ષણના લીધે વીસીએમ નો વેગ 0 થી આર ઓમેગા થયો. એટલે વિચારો, રોલિંગ શરૂ કરવા માટે ઘર્ષણ ઇમ્પોર્ટન્ટ છે, પણ રોલિંગ શરૂ થઈ ગયા બાદ ઘર્ષણ પ્રેઝન્ટ જ નથી. એટલે રોલિંગ શરૂ થઈ ગયા બાદ ઘર્ષણ વિરુદ્ધ કરવું પડતું કાર્ય 0 થશે. તમે આ બધી વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો, બધું લખતો નથી હું. રોલિંગ શરૂ થઈ ગયા બાદ ઘર્ષણ વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું થશે તો કે 0 થશે. અને રોલિંગ શરૂ ક્યારે થાય? જ્યારે વીસીએમ ની કિંમત આર ઓમેગા થાય. વીસીએમ ની કિંમત હતી 0, એમાંથી આર ઓમેગા થાય ત્યારે રોલિંગ શરૂ થઈ જાય. તો આ વસ્તુને ખાસ મગજમાં તમારે ક્લેરિફાઈ કરીને રાખવાનું થશે. એટલે જો જોવા જાવ ને, આઈડિયલી રીતે જોવા જાવ તો ટાયર એકવાર સંપૂર્ણ રોલિંગ ચાલુ કરી દે પછી ઘર્ષણની જરૂરિયાત નથી સાહેબ. તેમ છતાં ટાયર તો ફર્યા જ રાખશે. આઈડિયલ હોય તો, આદર્શ હોય તોની વાત છે સાહેબ. આદર્શ હોય તો પછી આમ એકવાર આ જેવું સંપૂર્ણ રોલિંગ ચાલુ થઈ ગયું પછી ઘર્ષણની રિક્વાયરમેન્ટ નથી. આના કારણોસર જ સાહેબ આપણે મેક્સિમમ પોર્શનમાં, મેક્સિમમ નહીં પણ બધી જગ્યાએ આપણે જ્યારે કોઈ ગતિ કરવાની હોય તેના ટાયર કેવા હોય છે તો કે ગોળ હોય છે. એનું શું કારણ છે? આ સપાટી હોય, આ સપાટી તમે આવી સપાટીમાં તમે બેઠા હોય ને તમે અહીંથી ગતિ કરો તો કન્ટિન્યુઅસલી આ ફ્રિક્શન લાગવાનું જ છે. ફ્રિક્શન કોઈ દી 0 નહીં થાય. પણ ટાયરમાં તો સ્ટાર્ટિંગમાં જ ફ્રિક્શન લાગશે, પછી ફ્રિક્શન 0 થઈ જશે. એટલે ફ્રિક્શનની અગેન્સ્ટમાં કરવું પડતું કાર્ય 0, એટલે પેટ્રોલ નો બરે સાહેબ. એટલે એકચ્યુઅલ સેન્સમાં જો જોવા જાવ તો આઈડિયલી રીતે જો પરફેક્ટ તમારા આગળ ટાયર હોય કે જે એક જ બિંદુએ સંપર્ક કરતું હોય તો એનું ખાલી રોલિંગ શરૂ કરવા માટે પેટ્રોલની જરૂરિયાત છે, ગતિમાં વધારો કરવા માટે પેટ્રોલની જરૂરિયાત છે, ઘટાડો કરવા માટે પેટ્રોલની જરૂરિયાત છે. જ્યારે તમે ખાલી ગતિમાં ફેરફાર કરશો ત્યારે પેટ્રોલની જરૂરિયાત છે. બાકી અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે ફોર્સની જરૂરિયાત નથી. તો સાહેબ ન્યૂટન સાહેબ ક્યારના કહી ગયા હતા. એટલે આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે. અને અહીંયા જુઓ, અહીંયા જે ફ્રિક્શન પ્રેઝન્ટ થયું એ ફ્રિક્શન ગતિની દિશામાં પ્રેઝન્ટ થયું, અને એ ફ્રિક્શન ની જે દિશા, અને કારણ કે ફ્રિક્શન લીધે ટોર્ક જનરેટ થશે, કારણ કે એફ લાગે છે આ સીએમ અનુલક્ષીને ટોર્ક, એ ટોર્ક કઈ દિશામાં થશે વિચારો જોઈ. આ જે ફ્રિક્શનનું ટોર્ક છે એ કઈ દિશામાં થશે? ઓમેગાની દિશા કઈ બાજુ છે? આમ ફરે છે ઓમેગા, ક્લોકવાઇઝ છે. પણ આ ફ્રિક્શનનું જે ટોર્ક છે એન્ટી ક્લોકવાઇઝ છે. એટલે વિચારો, જેવું ફ્રિક્શન આવશે એટલે ફ્રિક્શનને લીધે ઓમેગાની અગેન્સ્ટમાં ફ્રિક્શન છે,
ફ્રિક્શનને લીધે ઉત્પન્ન થતું ટોર્ક છે ઓમેગાની અગેનમાં છે, એટલે ઓમેગા થોડોક ઘટશે સાહેબ. ઓમેગા શું થશે? થોડોક ઘટશે. આ વસ્તુને ખાસ આપણે મગજમાં ક્લિયર કરીને રાખશું. પણ કહેવાનો મતલબ મારો એ છે કે જ્યાં સુધી VCM ની કિંમત R ઓમેગા નહીં થાય ત્યાં સુધી રોલિંગ કોઈ દી ચાલુ ન થાય, અને ઈ થઈ ગયા બાદ ફ્રિક્શન કેટલું થઈ જશે તો કે 0 થઈ જશે. બાકી હજી ડિટેલમાં જો ડિસ્કશન કરીએ તો એ ઘણો બધો ટાઈમ લે એમ છે સાહેબ. રેડી? ચાલો હવે ત્યાંથી હું થોડોક આગળ વધું છું. ચાલો જોવો હવે અહીં ધ્યાન આપજો બરોબર રીતે. આપણે ડિસ્કશનને આગળ વધારીએ થોડીક. ચાલો હવે તો આનો મતલબ શું થયો તો કે ફ્રિક્શન છે એના લીધે આ ચાક ગતિ થાય છે. કોના લીધે ચાક ગતિ થાય છે? ફ્રિક્શનને લીધે ચાક ગતિ થાય છે. ડન? ચાલો તો હવે આપણે આમાં જે નાનકડો જે ટોપિક છે, છેલ્લો ટોપિક, એ આપણે ડિસ્કશન કરવી છે. પછી આપણે આજના સેશનને પાછો આપણે વિરામ આપશું. ચાલો જોજો બરોબર રીતે. સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ. ચાલો એક હાઈટ ઉપરથી એક પદાર્થ ચલો અહીંયા એક પદાર્થ સ્થિર છે. રેડી? સરક્યા વિના ગબડવું એનો મતલબ શું થશે? લહરવું નહીં. રેડી? હવે આ વસ્તુ કોમન સેન્સની વાત છે. ચાલો જોજો. આ h જેટલી એની ઊંચાઈ છે, થીટા જેટલો એંગલ છે. સરક્યા વિના આ પદાર્થ ગતિ કરે છે. આ પદાર્થ પાસે આ પદાર્થ જ્યારે અહીંયા પહોંચે ત્યારે શું થાય? ડન? તો આ પદાર્થ આ A પોઈન્ટ ઉપર છે, અને એ જ પદાર્થ જ્યારે આ B પોઈન્ટ ઉપર આવે તો A પોઈન્ટ પાસે એ પદાર્થ પાસે ગતિ ઉર્જા કેટલી છે? સિમ્પલ છે, mgh જેટલી છે. જોતા ખબર પડે છે. m જેટલું દળ છે, r જેટલી ત્રિજ્યા છે, અને k જેટલી એની ચક્રાવર્તનની ત્રિજ્યા છે. ઓકે? જ્યારે એ નીચે પહોંચે તો ત્યારે આ mgh જેટલી એની જે સ્થિતિ ઉર્જા છે એ 0 થઈ જશે, અને એ સ્થિતિ ઉર્જા કેમાં કન્વર્ટ થવાનું ચાલુ થશે? ગતિ ઉર્જામાં કન્વર્ટ થવાનું ચાલુ થશે. વિચારો. ચાલો જોજો. આ a જેટલી mgh જેટલી ઉર્જા છે અહીંયા પહોંચશે ત્યારે એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થવાનું શરૂ થશે. ચાલો, અને આ અહીંયા પહોંચશે ત્યારે બધી mgh છે ગતિ ઉર્જામાં, પણ એ ગતિ ઉર્જા છે એ બે પ્રકારની ગતિ ઉર્જા થશે. એટલે a બિંદુ પાસે કુલ ઉર્જા બરાબર b બિંદુ પાસે કુલ ઉર્જા, પણ એની પાસે જે કુલ ગતિ ઉર્જા છે એ kt પ્લસ kr આ બંનેનો સમન્વય છે. એટલે ટ્રાન્સલેશનલ મોશન પ્લસ રોટેશનલ મોશન, એટલે ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી પ્લસ રોટેશનલ કાઇનેટિક એનર્જી, આ બંનેનો સરવાળો થઈને આ k હશે સાહેબ. શું કામ? તો કે આ જે kt છે એ kt એટલે એના વેગને લીધે એની પાસે જે હાફ mv² આવ્યા ઈ, અને આ જે ઘર્ષણને લીધે જે ઉર્જા એવી હાફ i ઓમેગા સ્ક્વેર. એટલે વિચારો અહીંયા ઘર્ષણ પ્રેઝન્ટ જ છે. ઈ ઘર્ષણે શું કર્યું? તો કે ઘર્ષણે ચાક ગતિ કરાવી, એટલે ઈ ઘર્ષણે ઉર્જા ઉષ્મામાં કન્વર્ટ નથી કરી, પણ ઈ ઘર્ષણે ઉર્જા છે ચાક ગતિ ઉર્જામાં કન્વર્ટ કરી નાખી. નકર શું થાત? આ એમના માઇલો જાત તો શું થાત? અહીંયા 100 જૂલ ઉર્જા છે, અહીંયા પહોંચે ત્યારે 80 જૂલનું કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થયું, 20 જૂલ ઉષ્મામાં વહી ગઈ, ઘર્ષણ થઈ ગયો. પણ ઈ 20 જૂલ અહીંયા ઈ ગતિ કેમાં કન્વર્ટ કરી નાખે છે? તો કે ચાક ગતિ ઉર્જામાં. હવે તમને પ્રશ્ન આમાં એવો પૂછી શકાય, ધ્યાન રાખજો બરોબર રીતે, અહીંયા ધ્યાન આપજો બરોબર રીતે. એટલે કે જો જ્યારે કોઈ પદાર્થ, એટલે એનો મતલબ શું થયો કે સમસ્થિતિજ સપાટી ઉપર કોઈ એક વ્હીલ છે એ ગતિ કરી રહ્યું છે, તમારું એક્ટિવાનું વ્હીલ ગતિ કરી રહ્યું છે, તો આની પાસે કુલ ઉર્જા કેટલી થાય? તો કે હાફ mv² પ્લસ હાફ i ઓમેગા સ્ક્વેર. એટલે એની પાસે ઉર્જા છે એ ગતિ ઉર્જા પણ હશે અને ચાક ગતિ ઉર્જા પણ હશે. રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા. t નો મતલબ ટ્રાન્સલેશનલ અને r નો મતલબ છે રોટેશનલ. રેડી? ચાલો જોજો. તમને હવે આવો પ્રશ્ન પૂછે કે કુલ ઉર્જાનો કેટલો ભાગ રેખીય ગતિ ઉર્જામાં હશે? રેખીય ગતિ ઉર્જામાં હશે. પછી કુલ ઉર્જાનો કેટલો ભાગ ચાક ગતિ ઉર્જામાં હશે, અને કુલ ઉર્જા ચાક ગતિ ઉર્જા અને kt અને kr વચ્ચેનો સંબંધ શું થશે? આવો તમને પ્રશ્ન પૂછે. તમને એમ કે સપોઝ આની પાસે 100 જૂલ ઉર્જા છે, તો 100 જૂલ ઉર્જામાંથી કેટલા ટકા ગતિ ઉર્જા છે અને કેટલા ટકા ચાક ગતિ ઉર્જા છે? રેડી? તો આ વસ્તુ માટે આપણે શું કરવું પડશે? તો કે સિમ્પલ છે, કુલ ઉર્જાનો કેટલા ટકા ભાગ એટલે k ના છેદમાં સપોઝ રેખીય ગતિ ઉર્જા એટલે kt. એટલે k નો મતલબ શું થશે? તો કે kt પ્લસ kr ના છેદમાં kt. kt નો મતલબ સિમ્પલ યાદ રાખજો સાહેબ, અહીંયા શું થશે? હાફ mv² પ્લસ હાફ i ઓમેગા સ્ક્વેર ના છેદમાં હાફ mv². ગોખવાની જરૂર નથી, અહીંયા v ની જગ્યાએ r ઓમેગા મૂકશો એટલે r² ઓમેગા સ્ક્વેર હાફ mr² હાફ mr² હાફ mr² કટ થશે. સોરી, હાફ m, માય મિસ્ટેક, ઓમેગા સ્ક્વેર, હાફ m ઓમેગા સ્ક્વેર હાફ m ઓમેગા સ્ક્વેર હાફ m ઓમેગા સ્ક્વેર કટ, ઉપર વધશે r²
પ્લસ કે સ્ક્વેર ના છેદમાં આર સ્ક્વેર, આ તમારો કે ના છેદમાં કેટી થયો. એટલે કે ની જગ્યાએ હું આવું લખું તો તમને વધારે કન્વિનિયન્ટ રહેશે કેટી પ્લસ કે આર. તો તમે આવું યાદ રાખો કે જ્યારે ગુણોત્તર છે ત્યારે કેટી નો મતલબ આર સ્ક્વેર છે અને કે આર નો મતલબ કે સ્ક્વેર છે. તો હવે શું થશે? સિમ્પલ છે, કેટી પ્લસ કે આર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર નો ગુણોત્તર. હવે આની જગ્યાએ આવું કીધું હોત તો કેટી પ્લસ કે આર ના છેદમાં કે આર ઇઝ નથિંગ બટ આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ના છેદમાં કે સ્ક્વેર, કારણ કે આર એટલે રોટેશનલ, રોટેશનલમાં એમ કે સ્ક્વેર આવે. અને એવી જ રીતે અહીં વિચારો, તમને કેટી અને કે આર વચ્ચેનો સંબંધ કહે તો કેટી ના છેદમાં કે આર, સો ઇટ ઇઝ નથિંગ બટ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. કામ પૂરું. આ વસ્તુ યાદ રાખજો, બહુ કામ લાગવાની છે સાહેબ. રેડી? બીજી વસ્તુ મેં તમને કીધું હતું, કોણ ઝડપથી ઓમેગા પ્રાપ્ત કરે, આવો તમને પ્રશ્ન છે. ઘણા બધા પ્રશ્ન તમારી ટેક્સ્ટબુકમાં છે જ, અને તમારી ટેક્સ્ટબુકમાં આ ચેપ્ટર તમારી ટેક્સ્ટબુકમાંથી જો પરફેક્ટ ક્લિયર હોય ને તો તમને નીટનો પ્રશ્ન આમાંથી બહાર જાય એમ જ નથી. એનું કારણ તમને સમજાવું, ટેક્સ્ટબુક જ એટલી પરફેક્ટ આપેલી છે સાહેબ. એટલે આ ચેપ્ટરમાં તમે નીટની બહાર કરવાની જરૂર નથી. જો જેડબલઈ કે જેડબલઈ એડવાન્સ માટે ચર્ચા કરતા હોય તો તમારે બધું ડિટેલમાં બહારનું ભણવું પડે. બાકી આ ચેપ્ટરમાં તમારી બુક જ તમને પરફેક્ટ આવડતી હોય ને, ખાલી 7મું ચેપ્ટર તમારી બુક જ પરફેક્ટ, અને એને રિલેટેડ જે એમસીક્યુઝ છે એ બધા એમસીક્યુઝ તમને ક્લિયર હોય, થોડાક એમસીક્યુઝ, બાકી આમાં કઈ એક્સ્ટ્રા કરવાની જરૂર જ નથી, પ્યોર કોન્સેપ્ટ જ છે. રેડી? તો આ વસ્તુ તમારી થશે. ચાલો હવે યસ, હું તમને કહેતો હતો જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, તમારો ડાયરેક્ટ કોન્સેપ્ટ, ડાયરેક્ટ આન્સર આમાં આવી શકે એવી બધી આ બધી બહુ ઇઝી બધા કોન્સેપ્ટ છે. ચાલો તો હવે અહીંયા એનો વેગ 0 છે. ઢાળના તળિયે વેગનું સૂત્ર શું થશે? ખાસ મગજમાં રાખજો, ઢાળના તળિયે વેગ શબ્દ મારો સાંભળજો. ઢાળના તળિયે એટલે ડ્યુરિંગ ઢાળ, એટલે ઢાળ ઉપર મોશન થતી હોય ત્યારની વાત નથી. ઢાળના તળિયે વેગનું સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ √2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર. આ ફોર્મ્યુલા થશે. ચાલો હવે તમને પ્રશ્ન એમ પૂછે, ચાલો જોજો બરોબર રીતે, રિંગ, બીજું તકતી અને ત્રીજું ઘનગોળો. રિંગ, તકતી અને ઘનગોળો ત્રણેયને એક પછી એક અહીંયા મૂકવામાં આવે છે. ત્રણેયના દળ સરખા છે, ત્રણેયની ત્રિજ્યા સરખી છે. તો ઢાળના તળિયે કોણ સૌથી વેગ વધારે પ્રાપ્ત કરશે? કોનો વેગ સૌથી વધારે થાય? તમે કહેશો કે સર સાવ સિમ્પલ વસ્તુ છે, આમાં કિંમત મૂકી દઈ. કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? રિંગ માટે ખબર પડે છે ને કે સ્ક્વેર કઈ રીતે ગોતવાનો છે? I બરાબર m કે સ્ક્વેર, રિંગ એટલે અહીં mr સ્ક્વેર મૂકો, તકતી માટે mr સ્ક્વેર બાય 2 મૂકો, ઘનગોળા માટે 2/5 mr સ્ક્વેર મૂકો. તો એ મૂકીને આન્સર લે. નહીં, મારે એવું નથી કરવું, તમને ઇઝીલી સમજાઈ જવું જોઈએ બચાવ. તમે આ સ્ટેપ મૂક્યા વગર આન્સર આવો જોઈએ, સૂત્રની જરૂર નથી, કોમન સેન્સની વાત છે. વિચારો, અહીંયા તમે કોને મૂકો છો? રિંગ, તકતી અને ગોળો. તો અહીંથી અહીંયા પહોંચે તો વેગ કોનો સૌથી વધારે થાય? જે ઝડપથી, જેનો ઓમેગા વધારે વધે. તો ઓમેગા કોનો વધારે વધે? જેનો I ઓછો હોય. તો I ઓછો કોનો છે? તો કે આ ઘન ગોળાનો I સૌથી ઓછો થાય. શું કામ? તકતી એટલે હાફ mr સ્ક્વેર થાય. વિચારો, અને હાફ mr સ્ક્વેર નો મતલબ 0.5 mr સ્ક્વેર, આ થાય 2/5 mr સ્ક્વેર, એટલે આનો મતલબ થાય 0.4 mr સ્ક્વેર, અને આનો મતલબ થશે mr સ્ક્વેર એટલે થશે 1 mr સ્ક્વેર. તો સૌથી ઓછી ઝડપની ચાક માત્ર ઘનગોળાની છે. તો ઘનગોળાની ઝડપની ચાક માત્ર ઓછી છે, એનો મતલબ ઘનગોળો એના ચાક ગતિમાં જે થતો ફેરફાર છે એ ઝડપથી થશે, કારણ કે એની ઝડપની ચાક માત્ર ઓછી છે. તો એ ઓમેગા ઝડપથી પ્રાપ્ત કરે, એટલે એનો વેગ, એનો જે વેગ છે એ ઝડપથી વધે. એટલે ઘનગોળાનો વેગ સૌથી ઊંચો હોય છે. સાવ સિમ્પલ વાત છે. ઓકે, ચાલો પછી બીજું તો કે એનો જે પ્રવેગ, આ જે પદાર્થ છે એ પદાર્થનો પ્રવેગ કેટલો થાય? A ઇઝ ઇક્વલ ટુ g sin થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ ફોર્મ્યુલા છે, આ પ્રવેગ એનો થશે. રેડી? ચાલો, આમાં તો કઈ એટલી કઈ લાંબી ઇમ્પોર્ટન્સ નથી. પછી હજી એક ફોર્મ્યુલા કે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કે પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ પ્રૂવ કરી શકાય. F is equal to μs mg sin theta upon 1 plus r સ્ક્વેર ના છેદમાં k સ્ક્વેર. આ ફોર્મ્યુલા છે. ખાસ આ વસ્તુને મગજમાં ક્લિયર કરીને રાખજો. μs mg sin theta ના છેદમાં 1 plus k સ્ક્વેર r સ્ક્વેર બાય k સ્ક્વેર. જો આ બેમાં ફેર છે, અહીંયા k સ્ક્વેર બાય r સ્ક્વેર છે, અને r સ્ક્વેર બાય k સ્ક્વેર છે. ખાસ વસ્તુ મગજમાં રાખજો. અને સરક્યા વિના ગબડતા પદાર્થ માટે ગબડતા પદાર્થ, હવે વિચારો બેટા, √2gh તો તમને ખબર જ હતી, પણ આ ગબડે છે એટલે આ વસ્તુ આવે. સિમ્પલ છે. સરક્યા વિના ગબડતા પદાર્થ માટેની શરત
that is mu s greater than or equal to tan theta upon 1 plus r square ના છેદમાં k square. mu s greater than or equal to tan theta ના છેદમાં 1 plus r square ના છેદમાં k square. આ ફોર્મ્યુલા પણ તમને યાદ હોવું જરૂરી છે. રેડી? ડન? ચલો હવે આ વસ્તુને અહીંયા તમે કિંમત મૂકી દો, તમારો આન્સર આવી જાય. આ ફોર્મ્યુલા ખાસ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, અને આ ફોર્મ્યુલા જો તમને યાદ ન હોય તો તમને યાદ દેવરાવું. mu s greater than or equal to tan theta પાર્કિંગ માટેની શરત હતી, યાદ હોય તો તમને પાર્કિંગ માટેની શરત હતી, that is mu s greater than or equal to tan theta. એ જ આ વસ્તુ છે. ઓકે, ચાલો હવે હું મારો પ્રશ્ન એવો પૂછું, સમજજો કે કોઈ એક જ ઢાળ ઉપરથી આ ત્રણ પદાર્થને ગવડતા મૂકવામાં આવે. થીટા એક હરખો ઢાળ છે, ત્રણ પદાર્થને, કોણ? તો કે પેલું રિંગ, બીજું તકતી અને ત્રીજો ગોળો. ઢાળ એક જ છે, એક જ ઢાળ ઉપરથી. તો કોના માટે સૌથી ઓછો mu s રાખી શકાય? કોના માટે તમે mu s સૌથી ઓછો રાખી શકો, કે કોના માટે mu s ની કિંમત સૌથી ઓછી હોય તોય વાંધો ન આવે? આવો પ્રશ્ન પૂછ્યો છે. ચાલો શું જવાબ દેશો? વોટ ઇઝ યોર આન્સર? કોના માટે mu s સૌથી ઓછો થશે? mu s સૌથી ઓછો કોના માટે રાખી શકો? તો વિચારો, વેલ્યુ મૂકો, આન્સર આવે. કોઈ મોટી વાત નથી, અહીં વેલ્યુ મૂકી દો, તમને આન્સર આવી જાય. અને થીટા બરાબર 45 લઈ લેવા એટલે તમને પરફેક્ટ આન્સર આવે. આમાં જેનો કિંમત સૌથી ઓછી આવી તમને આન્સર આવે. બહુ સિમ્પલ છે, કરી શકાય, કોઈ મોટી મેટર નથી. પણ તમે એ વિચારો કે જે આર ઓમેગા સૌથી ઝડપથી પ્રાપ્ત કરી શકે, કારણ કે જ્યારે સંપૂર્ણ રોલિંગ ક્યારે થશે? કે જ્યારે VCM ની કિંમત આર ઓમેગા થાય, VCM ની કિંમત આર ઓમેગા થાય ત્યારે સંપૂર્ણ રોલિંગ ચાલુ કરે, એટલે રોલિંગ મોશન પરફેક્ટ ચાલુ થઈ ગઈ. તો સિમ્પલ મગજ આંખો બચાવ, તો ઘન ગોળો છે એના માટે ઝડપની ચાક માત્રા સૌથી ઓછી છે. તો એ ઓમેગા ઝડપથી પ્રાપ્ત કરે, એનો મતલબ કે ઝડપથી ચાક ગતિ શરૂ કરી દે. તો એનો મતલબ શું થયો? કે એની ચાક ગતિ શરૂ કરવા માટે ઘર્ષણ વધારે જરૂરિયાત નથી. ઘર્ષણ જરૂરિયાત છે પણ વધારે જરૂરિયાત નથી. તો ઘર્ષણ વધારે જરૂરિયાત ન હોય તો એનો મતલબ શું થાય? તો કે એના માટે mu s આપણે સૌથી ઓછો રાખી શકીએ. એટલે mu s સૌથી ઓછો કેમાં રાખી શકો તમે? તો એ આન્સર આવશે ઘન ગોળો. એટલે ઘન ગોળામાં તમે mu s સૌથી ઓછો રાખી શકો. ઘન ગોળા માટે mu s ની કિંમત સૌથી ઓછી છે. બાકી તમે કિંમત મૂકીને પ્રૂવ કરી શકો સાહેબ. સૌથી ઓછો mu s તમારે કેમાં રાખવો પડે? તો કે ઘન ગોળામાં. અને સામે તમે સૌથી વધારે એંગલ કેમાં રાખી શકો? કે તોય સરક્યા વિના ગબડતી પદાર્થની ગતિ થાય. સૌથી વધારે એંગલ તમે કેમાં રાખી શકો? કોમન ઘન ગોળામાં તમે સૌથી વધારે એંગલ રાખી શકો, કારણ કે mu s સૌથી ઓછો છે. અને તમે એંગલ વધારે રાખો તો પણ એને પ્રોબ્લેમ ન થાય. જેમ કે એની સામે જો રિંગ છે તો રિંગની ઝડપની ચાક માત્રા વધારે છે, તો આને ઓમેગા આવતા સમય વધારે લાગશે. ઓમેગા સુધી પહોંચતા એને સમય વધારે લાગશે. તો એને ઘર્ષણ વધારે જ હોય. ઘર્ષણ વધારે જ હોય એનો મતલબ કે એના માટે mu s વધારે હોય, તો એની સામે એનો તમે એંગલ એટલો વધારે રાખી શકો નહીં. આ વસ્તુ ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. પછી તમને એક એવો પ્રશ્ન પૂછેલો છે, તમારી ટેક્સ્ટ બુકમાં જ છે, કદાચ મને યાદ છે ત્યાં સુધી 31મો કદાચ પ્રશ્ન છે. 31મો પ્રશ્ન છે. રિંગ અને તકતી બંને 10 પાઈ રેડિયન પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહી છે. બુક છે પણ તમે જોઈ લેજો. 10 પાઈ રેડિયન પર સેકન્ડની ઝડપથી રિંગ અને તકતી બંને ગતિ કરી રહી છે. પ્રશ્ન ખાલી સિમ્પલ એવો પૂછેલો છે કે કોણ સૌથી પહેલા રોલિંગ શરૂ કરશે? સૌથી પહેલા કોણ રોલિંગ શરૂ કરશે? ચાલો, તો આ આન્સર પણ એકેય સ્ટેપ મૂક્યા વગર તમને આવડવો જોઈએ. આ એક સપોઝ રિંગ છે અને આ એક તકતી છે. ચાલો, તો રિંગ અને તકતી બંનેનું દળ સમાન, બંનેની ત્રિજ્યા સમાન, બંનેના ઓમેગા પણ સમાન, બંનેને રસ્તા ઉપર મૂકેલા છે. તો કોણ સૌથી પહેલા રોલિંગ શરૂ કરશે? રિંગ ઝડપથી શરૂ કરશે કે પહેલા તકતી રોલિંગ શરૂ કરશે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો સાવ સિમ્પલ વસ્તુ છે બચાવ. સંપૂર્ણ રોલિંગ ક્યારે ચાલુ થાય? સંપૂર્ણ રોલિંગ ત્યારે ચાલુ થાય કે જ્યારે VCM ની કિંમત r ઓમેગા થઈ જાય. VCM ની કિંમત r ઓમેગા થવામાં કોને સૌથી ઓછો ટાઈમ લાગે? સિમ્પલ છે. આની ઝડપની ચાક માત્રા સૌથી વધારે હોય, આની ઝડપની ચાક માત્રા ઓછી હોય. આની ઝડપની ચાક માત્રા ઓછી છે તો આનો I ઓછો છે, તો ઓમેગા ઝડપથી ચેન્જ થાય. તો એનો ઓમેગા ઝડપથી આવે, એનો મતલબ કે આનો VCM = r ઓમેગા પહોંચવામાં સૌથી ઓછો સમય લાગે. અને r ઓમેગા પહોંચવામાં સૌથી ઓછો સમય લાગે એટલે સંપૂર્ણ રોલિંગ ઝડપથી ચાલુ કરે. એટલે તમારો આન્સર થાય તકતી ઝડપથી તમારું સંપૂર્ણ રોલિંગ શરૂ કરશે, કારણ કે એની ઝડપની ચાક માત્રા ઓછી છે એટલે ઓમેગા ઝડપથી ગેઇન કરે સાહેબ. સાવ સિમ્પલ વાત છે. હવે તમે સમ કરવા બેસો
તો તમારો આન્સર તમારે એવું કીધું હોય કે કેટલો સમય લાગે તમારે સમ કરવો પડે, એમાં 2 થી 2 પેજનો સમ છે, દોઢ થી 2 પેજનો, 2 સ્ટેપમાં કરી શકાય, પણ ટૂંકમાં એમાં તમારી આખી શાર્પનેસ હોવી જોઈએ, છેલ્લું ફોર્મ્યુલા તમે યાદ ન રાખી શકો, બરોબર. તો ઈ કરવું પડે, તમારે ખાસ વસ્તુ પરફેક્ટ કરવી પડે. પણ એની જગ્યાએ તમને ખાલી ગ્રેટર લેસ ઇક્વલ કીધું હોય તો તમે ખાલી સમ જોઈને તમે આન્સર દઈ શકો કે આમાં આ જ આન્સર આવે, આમાં આ જ આન્સર આવે. ડન, રેડી. તો આ વસ્તુને ખાસ તમારે મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. પછી હજી એક આવો પ્રશ્ન જે નીટમાં પૂછાયેલો હતો કે એક રિંગ છે, એક રિંગ આપણી ટેક્સ્ટ બુકમાં પણ આ જ સેમ પ્રશ્ન છે, આવી જ ટાઈપનો પ્રશ્ન છે, ખાલી એમાં રકમ ચેન્જ કરી હતી. આ એક રિંગ છે, એ રિંગ 5 એનો રિંગનો cm એટલે કે VCM, VCM નો વેગ છે એ 5 મીટર 5 સેન્ટીમીટર પર સેકન્ડ છે. તો આ રિંગને ઊભી રાખવા માટે કેટલું કાર્ય કરવું પડે, આવો પ્રશ્ન હતો. VCM ની જે કિંમત છે 5 મીટર પર સેકન્ડ છે, તો આ રિંગને ઊભી રાખવા માટે કેટલું કાર્ય કરવું પડે. હવે એમાં તમે ઘણા બધા મગજ આંકતા હશો કે કઈ રીતે કરવું, શું કરવું. સિમ્પલ. તો બેટા કાર્યનું મહત્વનું એક જ સૂત્ર છે, યાદ કરો, W = ડેલ્ટા કે. તમારે ઊભું રાખવું છે એટલે આનો અંતિમ વેગ શું થશે તો કે 0. તો સિમ્પલ, આની પાસે કેટલી કુલ ઉર્જા છે ગોતી લ્યો. આની પાસે ટોટલ કે કેટલો થાય, K = KT + KR. તો KT + KR ગોતી લ્યો, એટલી કુલ ઉર્જા છે, તો તમારે સામે એટલી ઉર્જા દેવી પડે તો એ સ્થિર થઈ જાય, બાકી સ્થિર ન થાય. સિમ્પલ કોમન સેન્સ, ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. રેડી. તો આ આપણું 7મા ચેપ્ટરનું શોર્ટ એન્ડ સ્વીટ. ડિટેલ ઘણી બધી થઈ શકે, જ્યાં જરૂર હતી ત્યાં બધી આપણે ડેપ્થમાં ગયા છીએ, વધારે જવાની જરૂર નહોતી એટલે ત્યાં નથી ગયા, પણ આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે સમજીને રેડી કરજો. મળીએ નેક્સ્ટ સેશનમાં પાછા. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.